આજથી શરૂ થતી ધોરણ 10 અને ધોરણ 12ની સામાન્ય અને વિજ્ઞાન પ્રવાહની બોર્ડ પરીક્ષા માટે વિદ્યાર્થી ભાઈ બહેનો સાથે શિક્ષણ બોર્ડ સજ્જ થઈ ગયું છે। આજે જિલ્લામાં ધોરણ 10ના 37 અને ધોરણ 12ના 16 કેન્દ્રના વિવિધ સ્થાનો પર છાત્રો સમયસર પહોંચી ગયા છે। છાત્રોને સામાજિક સંસ્થાઓ શાળાઓ દ્વારા કુમકુમ તિલક કરી અને મોઢું મીઠું કરાવી પ્રવેશ પ્રક્રિયા શરૂ કરાઈ હતી। કચ્છ કલેક્ટરની આગેવાનીમાં પરીક્ષા સમિતિ દ્વારા કામગીરી પર દેખરેખ રખાઈ રહી છે। પરીક્ષા શરૂ થતા પહેલા વિદ્યાર્થીઓની હાજરી દરેક કેન્દ્રની બહાર જોવા મળી હતી। વાલીગણ પોતાના સંતાનો છાત્રોને ઈષ્ટદેવના નામ બોલી બેસ્ટ ઓફ લકની શુભેચ્છા આપતા જોવા મળ્યા હતા। આ અંગે જિલ્લા શિક્ષણ અધિકારીની કચેરી તરફથી જાહેર કરાયેલી વિગત મુજબ ધોરણ 10માં 26,137, ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહમાં 1,607 અને ધોરણ 12 સામાન્ય પ્રવાહમાં 14,640 વિદ્યાર્થી ભાઈ બહેન પરીક્ષા આપવાના છે। પરીક્ષા દરમિયાન છાત્રો દ્વારા નકલ પ્રવૃત્તિ થતી અટકાવવા અને વ્યવસ્થા જાળવી રાખવા માટે 50 અધિકારીની વિજિલન્સ ટીમ, જિલ્લા શિક્ષણ કચેરીની 3 અને શિક્ષણ બોર્ડની 3 મળી કુલ 6 સ્ક્વોડ સજ્જ રખાઈ છે, જે જિલ્લાના વિવિધ પરીક્ષા સ્થાને આકસ્મિક તપાસ કામગીરીમાં વ્યસ્ત બન્યા છે। આ સિવાય બંદોબસ્ત માટે સીસીટીવી કેમેરા, પોલીસ, હોમગાર્ડ અને અર્ધલશ્કરી દળના જવાનો પરીક્ષા સમયે ખડે પગે ફરજ નિભાવી રહ્યા છે। ખાસ કરીને વાગડ વિસ્તારના ભચાઉ અને રાપર તાલુકામાં 20 પરીક્ષા સંકુલને સંવેદનશીલ જાહેર કરવામાં આવ્યા છે, જ્યાં વિશેષ તકેદારી માટે અર્ધલશ્કરી દળ સુરક્ષા વ્યવસ્થા સંભાળશે। આજે મને જણાવતા આનંદ થાય છે કે કચ્છ પરીક્ષા સ્વચ્છ પરીક્ષાના મિશન અંતર્ગત આપણે દર વર્ષે આપણી વડી કચેરી અને જિલ્લાના માન્ય પદાધિકારીશ્રીઓ, માન્ય અધિકારીશ્રીઓના સૌજન્યથી, સહયોગથી આપણે ખરેખર ખૂબ સારી રીતે બધાનું જે માર્ગદર્શન હોય છે એ પ્રમાણે આપણે સારી પરીક્ષા લઈએ છીએ। આ વખતે મને કહેતા આનંદ થાય છે કે સમગ્ર કચ્છ જિલ્લામાં ધોરણ 10માં 26,140, ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહમાં 1,606 અને ધોરણ 12 સામાન્ય પ્રવાહમાં 14,952 એમ કુલ ધોરણ 10 અને 12ના આજથી શરૂ થતી પરીક્ષામાં ટોટલ 42,698 વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે। અને આ પરીક્ષા માટે અમારા તમામ કેન્દ્રો પર સરસ મજાની વ્યવસ્થા ગોઠવાઈ ગઈ છે। અમને આરોગ્ય વિભાગ, પોલીસ વિભાગ અને માન્ય કલેક્ટર સર, માન્ય ડીડીઓ સર અને માન્ય આપણા પદાધિકારીશ્રીઓ અને એમપી સર, માન્ય એમએલએ સર બધાનો અમને ખૂબ સપોર્ટ છે। અને આજે જ આપણે ભુજ ખાતે આપણી અત્રે ઇન્દિરાબાઈ ગર્લ્સ હાઈસ્કૂલ ખાતે માન્ય એમએલએ સર શ્રી કેશુભાઈ પટેલ સાહેબના હસ્તે આપણે વિદ્યાર્થીઓને એ રીતના શુભકામના પાઠવી અને સુંદર રીતે પ્રવેશ આપવામાં આવ્યો। અને એ રીતે અમારા 5 ઝોનના ઝોનલ અધિકારીશ્રી તેમજ અમારી આખી એન્ટાયર જે ટીમ છે એની મદદથી તમામ જગ્યાએ સ્થળ સંચાલકશ્રીઓએ સરસ વ્યવસ્થા કરી છે। સરકારી પ્રતિનિધિશ્રીઓ પણ ખૂબ નિષ્ઠાથી પોતાની ફરજ પ્રત્યે પ્રતિબદ્ધ છે અને એ જ રીતે નીચેની કક્ષાએ ખંડ નિરીક્ષકશ્રીઓએ પણ પોતાની સરસ મજાની સજ્જતા પ્રાપ્ત કરી છે। ત્યારે આ રીતે આપણે આખી વ્યવસ્થા ખૂબ સુંદર રીતે હેન્ડલ કરી રહ્યા છીએ। હા, આપણી શાળાઓની અંદર સરસ મજાની વ્યવસ્થા માટે સ્થળ સંચાલકશ્રીએ એમના સાથી મિત્રોની મદદથી તમામ વહીવટી બાબતો સુનિશ્ચિત કરી છે અને એ રીતે એક પારદર્શક પ્રક્રિયા આપણી હાથ ધરવામાં આવે એટલા માટે દરેક કક્ષાએ કોઈપણ પ્રકારની ગેરરીતિ ન થાય એ માટે માનનીય અધ્યક્ષ મહોદય, ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ અને તમામ સાહેબોના માર્ગદર્શન નીચે આપણે બહુ જ સુચારુ સંચાલન સાથે હકારાત્મક વાતાવરણમાં વિદ્યાર્થીઓ પરીક્ષાને એક ઉત્સવ માને, પણ સાથે સાથે ક્યાંય કોઈપણ પ્રકારની ગેરરીતિમાં ન ફસાય એની આપણે પૂરી તકેદારી રાખી છે। અને શાળા કક્ષા એના માટે પોલીસ બંદોબસ્તથી માંડી ને દરેક વ્યવસ્થા સુનિશ્ચિત કરવામાં આવી છે।